દર્શક મિત્રો, અત્યારે અમે ભરૂચ જિલ્લાની અંદર અંકલેશ્વર તાલુકાનું દીવા ગામ છે. તો અહીંયા બચુભાઈ નામના એક સૌરાષ્ટ્રના પાલીતાણાના ખેડૂત છે. એ અહીંયા જમીન વાવે છે, શેરડીનું વાવેતર છે. તો એમણે પોતાના ખેતરમાં 2 આંબા છે. એ 2 આંબાની અંદર એક આંબામાં એમણે નેટસર્ફ કંપનીની NPK અને સેટ પ્રોડક્ટનું પિયતમાં ઉપયોગ કરેલો છે. તો એક આંબાની અંદર પ્રયોગ નથી કરેલો, જે આંબો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. એ આંબાનો મોર કેટલો છે, મોરની સાઇઝ કેટલી છે. પછી આપણે એ જોઈએ કે જેમાં એમણે આપણી પ્રોડક્ટ યુઝ કરેલી છે. આ એ આંબો છે ભાઈ બચુભાઈ. હા, આ આંબામાં તમે આપણી પ્રોડક્ટ વાપરેલી છે? નથી વાપરેલી. આમાં નથી વાપરેલી. આપણે વાપરી કેવું નતું. બરાબર છે. એનું થડ જોઈએ દર્શક મિત્રો, કે થડની આસપાસ એવો કોઈ સ્કોપ નથી, કુંડું નથી કે જ્યાં સેટ અને NPK આપી શકાય. બરાબર છે. તો અહીંયા આપણે નથી વાપરેલું. બરાબર ને બચુભાઈ? હા, નથી વાપરેલું. હવે આપણે દર્શક મિત્રો એ જોઈએ કે જે આંબામાં એમણે આપણી પ્રોડક્ટ યુઝ કરેલી છે. દર્શક મિત્રો, આપ બી જોઈ શકશો કે જે આંબામાં એમણે સેટ અને NPK નામની પ્રવાહી લિક્વિડ સ્વરૂપમાં ખાતરના બેક્ટેરિયા ઉપયોગ કરેલી છે પ્રોડક્ટ. તો બચુભાઈ, હા, કઈ પ્રોડક્ટ તમે યુઝ કરેલી છે? આ NPK આ NPK અને બાયો 95 છે. હા છે બાયો 95. આ બાયો 95 છે. આ પણ અમે સાહેબ 3 વખત યુઝ કરેલું છે. ખાલી કેટલી વખત? ખાલી 3 જ વખત. હવે આ તમે આંબા માટે સ્પેશિયલ આપેલું હતું કે? ના, આંબા માટે નહીં આપેલું. એ તો છે જે આપણા શેરડીનો પાક છે ને, આ બાજુમાં દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આ છે બચુભાઈની શેરડીનો પાક. હવે આ શેરડીમાં પિયત આપવા માટે આ ધોરિયા વાટે જે પાણી જાય છે, હા, તો અહીંયા છે પાણીની કુંડી. આ પાણી દ્વારા તમે અહીંયાથી NPK અને સેટ મૂકેલું છે આ ધોરિયાથી. બરાબર ને? ધોરિયાથી મૂકેલું છે. આ ધોરિયાથી તમે મૂકેલું છે. બરાબર છે. અને એ આંબાને આ મળેલું છે પાણી દ્વારા. આ પાણી દ્વારા મળે. બરાબર છે. હવે આમાં આ આંબામાં અને પેલા આંબામાં તમને ફરક શું દેખાય છે? આમાં સાહેબ ફરક તો મને ઘણો બતાય છે. કેવી રીતે? કે ભાઈ આ બરાબર જો ખીલેલો છે મોર, હા, અને એમ જોવા જાઓ તમે હા, તો લંબાઈ છે, પછી મોરની જે લંબાઈ છે ને, અચ્છા, એ ડબલ કરતા વધારે છે. એમ ડબલ કરતા વધારે છે. અને ખીલેલો પણ બરાબર છે. હા, બરાબર છે. મોર વધારે લાગેલો છે. હા, વધારે લાગેલો છે ને લાંબો દોઢી ડબલ લંબાઈ થઈ ગઈ છે. હા, અને આ નાનું ઝાડ જે છે ને સાહેબ, હા, હા, તો એ આવતું નથી, પણ એ આટલું બધું આવેલું છે. આ નાનું ઝાડ. હા, બરાબર. કારણ કે આ વર્ષે જ આવેલું છે. હા મિત્ર, આ કોઈ કલમ નથી, હા, દેશી છે છતાં આવ્યું એમ. બરાબર છે. આ કોઈ કલમનો આંબો નથી, નહીં, દેશી છે. આ દેશી છે. હા, હા. અને છતાંય આવ્યું છે ને ભરપૂર આવ્યું છે. આ સેટ અને NPK પિયતમાં એમને મળ્યા પછી હા, આ એમનો બી વિકાસ સારો છે. હા, એમનો બી વિકાસ સારો છે. બરાબર છે. તો સાહેબ તમારું શું નામ છે? અમૃતભાઈ. અમૃતભાઈ, હા, હવે આ જોયા પછી તમને કેવું લાગે છે? પછી આ ઘણું સારું રિઝલ્ટ છે NPK નું. હે? હા, ઘણું સારું રિઝલ્ટ છે. નાની નાની મગ્યા કેરી બી બેસી ગઈ છે. હા, હા. અને ઉત્પાદન સારું મળશે. જોઈ રહ્યા છો દર્શક મિત્રો આપણે કે જે એ મોરની સાઈઝની લંબાઈ કેટલી છે. બરાબર. અને આપણો જે પહેલો આંબો છે કે જેમાં આપણી પ્રોડક્ટ ઉપયોગ નથી થયેલ, એ બી તમે જોઈ રહ્યા છો અત્યારે. આમાં પ્રોડક્ટ નથી ઉપયોગ થયેલ, તો એ પ્રમાણે એનો મોર એકદમ ઓછો લાગેલો છે, ટૂંકો ટૂંકો મોર છે. જ્યારે આની અંદર 1.5 ફૂટ જેટલું લાંબુ છે. આપણી પ્રોડક્ટ યુઝ થયેલી છે, એ આંબાની અંદર ભરપૂર મોર છે અને લાંબી સાઈઝમાં છે. બરાબર ને? તો જુઓ દર્શક મિત્રો કે આ બચુભાઈએ પોતાની શેરડીની અંદર આપણો સેટનો અને NPKનો ઉપયોગ કરેલો હતો. એ શેરડી આપ જોઈ રહ્યા છો. આ છે બચુભાઈની શેરડી. બરાબર છે. લંબાઈ બી ભરપૂર છે. ત્યારબાદ આની પેરાઈ કેટલી લાંબી છે?
આ પીડાઈ જે છે ને સાહેબ લાંબી, હમ. તો એમ જોવા જઈએ તો આ 6-7 ઇંચ થઈ ગઈ છે જુઓ, કારણ કે 6 થી 7 ઇંચ 6 થી 7 ઇંચ છે. હમ હમ હમ. અને નહીંતર એવું હોય છે કે 3 થી 4 ઇંચની પીડાઈ હોય. તરથી જ- અને બીજા નંબરમાં પહેરાઈ હોય કેટલી? એ પીડાઈનું સાહેબ આમાં મિનિંગ નથી ખરેખર તો. હમ હમ જે પીડાઈને જે લંબાઈ છે ને હમ એનું જ મિનિંગ છે, કારણ કે આની ભલે 35 કે 30 જ પીડાઈ હોય હમ તો આ ઊંચાઈ જે છે ને હમ. તો અમુક તો 15 ફૂટની આસપાસની છે. હા હા 15 ફૂટની હા, આસપાસ. અને ઓલી કદાચ 35 પીડાઈ હોય હા તો એની ઊંચાઈ 10-12 ફૂટ જ હોય. હા 35 પહેરાઈ હોય તો બી 10 થી 12 ફૂટની ઊંચાઈ હોઈ શકે હોય છે, એમ. જ્યારે આની છે 15 ફૂટ કરતા વધારે. હા, 15 ફૂટ કરતા વધારે હોય. બરાબર છે. તો તમે આ તમારા આંબાની અંદર અને શેરડીની અંદર આ પ્રોડક્ટનો પ્રયોગ કરેલો છે હા અને તમને પૂરેપૂરો સંતોષ છે. હા, પૂરેપૂરો સંતોષ. બરાબર છે. ઓકે, તો તમે જે માહિતી આપી છે તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.